ચલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। બધા કેમ છો? મજામાં છો? અને આજે અમે નીકળીએ છીએ પ્રેમ મંદિર। તો જોઈ શકો છો આ બધું પેકિંગ થઈ ગયું છે, થેલો પેક કરી દીધો છે અને આ છે સામાન અમારો જે અમે હંગાતે જ લઈને જઈએ છીએ। તો હવે આપણે જમવા જઈએ છીએ, દાદી બનાવી દીધું છે તો પછી જમીને પછી અમે નીકળી જઈશું। ખેડ બ્રહ્મામાં થોડી ખરીદી કરવાની છે એટલે કરીને પછી નીકળી જશું। તો ચલો આપણે જમવા જઈએ। તો ગાઈસ આજે અમે હવે અમારી યાત્રા શરૂ થઈ રહી છે, તો બધા જ સરસ મજાના વિડીયો આવવાના છે। અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો। બાકી તો હવે આપણે પેકિંગ રેડી થઈ ગયું છે, દાદીએ બનાવ્યું છે જમવાનું। અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ પછી જઈએ। તો બન્યા રહેજો, આજના વિડીયો બહુ સરસ અને બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે। તમને કંઈક નવું જોવા જાણવા તો મળવાનું જ છે આ વિડીયોની અંદર, તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો। તો ગાઈસ હવે આપણે જમવા માટે જઈ રહ્યા છીએ। દાદી બનાવે રોટા। નવી જાત્રા ઊભી થાય છે તો સારા મંદિરો બતાવજો, સારા ફરજો। સીઓ નવી જાત્રા ઊભી જાય છે તો એને નવા મંદિર બતાવજો ને એને નવો સપોર્ટ મળી જાય, સારું કરજો। તો ગાઈસ આજે બનાવે છે ફુલેવર વટાણાનો અને બધું મિક્સ શાક છે। ફુલેવર ફુલેવર છે, રોટી છે, ખાવાની રોટી છે, મકાઈની રોટી નથી। એટલે કહે છે पंजाब का मीठा है। चलो तो गाइस તમે પણ જમી લો, અમે પણ જમી લઈએ હવે। ચલો તો ગાઈસ અમારા બાજુમાં ખોડલમાંનું એક નાનકડું સ્થાન છે તો ત્યાં જઈને દર્શન કરી લઈએ પહેલા। સારું દર્શન કરીને તો કેટલું સારું, આગળ સારું થતું જાય। ચોરાશી દેવીઓ પોરાઈ ગયો, ખાવું જોઈએ। તે દાડે વન ડે કર્યું છે, લાયો પેલું થયું કે અમને તો કીધેલું એનું માતાજીનું વન ડે, મને તો ભાઈ આમ ખબર પડે છે આજે છે માનો ખોડલમાંનો બર્થડે તે દાડે કોણ લાવી તો કોઈ મોટી કે કોણ લાવ્યો તો 700 રૂપિયાની આપણે ભાઈ પેલો કમાવાનો મોટો સુખો આપણે ત્યાંથી દર્શન કરીને હવે મારા ગામની અંદર માં ચામુંડમાનું મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ, તો અહીંયા પણ દર્શન કરી લઈએ। ગાઈસ આપણે દર્શન કરીને ઘરે આવી ગયા છીએ, હવે વિદાય લઈ લઈએ અહીંયાથી। મમ્મી અને દાદી ઘરે છે, પપ્પા અને દાદા તો ગયેલા ખેતરે અને મારી બેન છે એ તો સાસરીમાં છે, તો અત્યારે આપણે વિદાય લઈ લઈએ। હવે દાદીને પણ વિદાય લઈ લઈએ જોડેથી। चिंता करती है चलो तो गाइस
હવે આપણે નીકળીએ ઘરેથી. તો ગાઈસ ફાઇનલી આપણે આપણી બાઇક સિટી 110 લઈ લીધી છે GJ9 ખેડ બ્રહ્માથી. તો જસ્ટ આ મારું ઘર છે અને પેલા મારી મમ્મી છે અને જસ્ટ આપણે હવે નીકળી રહ્યા છીએ ઘરેથી. જોઈ શકો છો તમે. તો વિડીયો પર અંત સુધી બન્યા રહેજો. વિડીયો આજનો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. ચલો હવે આપણે ફેરો ભરાઈ લીધો છે તો હવે જઈશું. તો ચાલો તાતા. ચિંતા ન કરજો પછી. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ અત્યારે ખેડ બ્રહ્મા અને રાજેશભાઈને મુલાકાત કરતા જઈએ. રાજેશભાઈને શોપ ઉપર પહોંચ્યા છીએ. તો જસ્ટ ગાઈસ રામ રામ રાજેશભાઈ. હેલો. તો ભાઈ ટ્રીપ ઉપર નીકળી ગયા છે ફરવા માટે, એકલા અમને મૂકીને. હેપી જર્ની બ્રો, હેપી જર્ની. થેન્ક યુ સો મચ બ્રો. જોઈને જજો, બીજું કંઈ કહેવા માંગતા નથી. ફરી આવો, જ્યાં જવું હોય ત્યાં જઈ આવો, પણ ધ્યાન રાખીને. અજયભાઈ સમ શાંતિ. જસ્ટભાઈ અમારા ફેમિલી ગ્રુપમાં વિડીયો કોલ કરે છે. રામ રામ જયેશભાઈ. રામ રામ પિયર કે ભાઈ. રામ રામ. જસ્ટ ગાય જયેશભાઈ પીઆર કે ભાઈ, જયેશભાઈ, જયભાઈ હજી જયેશભાઈ આવ્યા નથી. જયભાઈ આવી ગયા છે અને રાજેશભાઈના ફોનથી મેં કોલ કર્યો છે. જયેશભાઈ બોલો. હું નીકળ્યો. ના, હું પ્રેમ મંદિર બાજુ જવા. વાહ વાહ, શું વાત કરો? કેટલા વાગે નીકળો છો? બસ હવે રાજેશભાઈ મળવા જ આવ્યો. કયા રોડ સીધો છો? ના, આ બાજુ હવે ત્યાં. ચલો પિયર કે ભાઈ. હા, ફોન કરતા રહેજો. જય માતાજી. હા, જય માતાજી. તમે શું છો? તમે શું છો? હું નોકરી પર. પોકી જા હેમ કે તો હારું હેડો મળીએ. હોજી વિડીયો કોલ કરે. હારું હેડો. તો ગાઈસ અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે 12:30 વાગી ગયા. આપણે ખેડમાં જ છીએ હજી ના. હવે આજના રૂટમાં આપણે લગભગ 100 થી 70-80 કિલોમીટરનું અંતર કપાય, જેથી કે આપણે આજે પહોંચી રહેવું ઉદયપુર સુધી. તો હવે રાજેશભાઈ જોડેથી આપણે વિદાય લઈએ, આપણે આપણી જર્ની ચાલુ કરીએ. તો ચાલો. હેપી જર્ની બ્રો. જોઈને ફરજો, બીજું કંઈ કહેવા માંગતા નથી. હેપી જર્ની. થેન્ક યુ સો મચ રાજેશભાઈ. ચલો તો મળીએ પછી. ચાલો, જય માતાજી. જય માતાજી. ફૂલ સપોર્ટ. આભાર તમારો. ચાલો બોલતા રહેજો પેલા નતા એવું કરે પેલું. તો દોસ્તો છોટે કણ બ્રેક લઈ લીધી છે. લગભગ 60 કિલોમીટર કાપી નાખ્યું છે. તો થાક લાગી ગયો તો બાઇક ઉપર બેસતે એટલે નાસ્તો પણ કરવા બેસી ગઈ છું. આ જગ્યા પર કોણ કોણ આવેલું છે મને કોમેન્ટમાં જણાવજો. આ જગ્યા ઉપર કોણ આવીને ગયેલું છે. હું તો આવી છું, પણ તમે આવ્યા છો કે નથી આવ્યા અને તમે ક્યાંથી છો. ને આ લાડવો અમારી મમ્મીએ ગાલી આપ્યો છે નાસ્તો કરવા માટે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ જગ્યા બહુ સરસ કામ છે. અત્યારે સુલાવ ગામથી આ બાજુ છીએ. બાકી તો આ સરસ મજાનો વ્યૂ છે અહીંયાનો. જોઈ શકો છો તમે, એકદમ શાનદાર વ્યૂ છે. ચારે બાજુ પાણી અને અહીંયા અમે જ્યારે આવ્યા હતા ત્યારે આ જે ખજૂર છે જે ઉપરની સાઈડે તેના પત્તા નથી, એવી ખજૂરો અહીંયા ઘણી બધી હતી, પણ કાપી નાખી છે કે કાઢી નાખી છે. બાકી તો અત્યારે નિર્મા નાસ્તો કરી રહી છે
જોઈ શકો છો મમ્મીએ લાડવો ગાલી આપ્યો હતો. તો આપણી બાઇક અત્યારે અડધા સુધી પહોંચી ગયા છે. હવે આવશે ઉદયપુર હાઈવે અને જસ્ટ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો હવે અહીંયાથી નીકળીએ પછી આગળનું તમને બતાવીએ. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. ઉદયપુર અહીંયાથી હવે આ હાઈવે છે અને અહીંયાથી 40 કિલોમીટર જેવું રહ્યું છે. અહીંયા ચા નાસ્તો કરી લઈએ આપણે, કારણ કે સવારથી જમીને નીકળ્યા હતા ઘરથી, ત્યાર પછી ક્યાંય પણ ઊભા રહ્યા નથી, ત્યારે આટલી બાઇક ચલાવી શક્યા છીએ. જસ્ટ ગાઈસ કોલ આયા કરે છે. તો હવે આપણે નાસ્તો કરી લઈએ પછી નીકળીએ અહીંયાથી. તો દોસ્તો આપણે પહોંચી ગયા છે ઉદયપુરમાં. જોઈ શકો છો આ છે ઉદયપુરની સિટી અને પહોંચી ગયા છે ઉદયપુરની સિટીમાં. હવે મિત્રો રહેવા માટેની સફર કરીએ છીએ. અહીંયા એક સરસ ધર્મશાળા છે, તો ધર્મશાળા બાજુ જઈએ છીએ. ત્યાં શું ભાવ છે એના પછી હોટલ કે ગેસ્ટ હાઉસ કરીએ. બાકી તો અહીંયા આપણા મિત્રો છે, તો મિત્રને ફોન કરીએ છીએ. મિત્રના રૂમમાં રહેતા હતા, તો જો અત્યારે રહેતા હોય તો એમના જોડે સેટિંગ થઈ જાય. તો જેમ સેટિંગ થાય તેમ કરીએ છીએ. ગાઈસ સિંગલ બેડનો રૂમ લીધો છે આપણે, અને જસ્ટ આ ટાઈપનો રૂમ છે. અહીંયા કબાટ છે, અહીંયા જો આ ટાઈપ કબાટ છે, અને આની જસ્ટ પેલી આ દરવાજાથી પેલી સાઈડે અટેચ સંડાસ બાથરૂમ છે. તો જસ્ટ આ રૂમ આપણને પડે છે ઉદયપુરની અંદર 500 રૂપિયાની અંદર. ધર્મશાળાની અંદર ગયા હતા ત્યાં પણ 500 રૂપિયા રૂમનું ભાડું હતું, પણ કાકાને અમે અનમેરિડ છીએ, એટલે કે અમારી સગાઈ તો થઈ ગઈ છે, લગ્ન નથી થયા, એટલે કાકાને કંઈક એવું લાગ્યું એટલે કે તો રૂમનું સેટિંગ નહીં થાય. પણ જસ્ટ એલસીડી છે, વાઈફાઈ ફ્રી છે, અને આ ટાઈપનો રૂમ છે. અને હવે મિત્રો આપણે પહેલાં જમવા માટે જઈ આવીએ, પછી જમીને આવીને પછી બીજી વાત કરીએ, કારણ કે આજનો રૂટમાં થાક બહુ લાગ્યો છે, કારણ કે ઘણા દિવસે નીકળે એટલા માટે. વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે જઈએ આપણે ઉદયપુરની અંદર જમવા માટે. ચાલો, મને ઠંડી ચડી ગઈ છે. ક્યારે લઈ લીધું છે, કદાચ ભૂલ્યા પડીએ તો. તો ચાલો ગાઈસ, હવે જઈશું આપણે જમવા માટે ઉદયપુરમાં. ઉદયપુરનું ફેવરેટ શું છે શું ખબર હવે, પણ બાકી તો આપણને આપણું જે ફેવરેટ છે એ જ આપણે તો ખાવાનું છે. તો બન્યા રહેજો. તો ચાલો હવે જઈએ. છે તમારું દાળ બાટી. ચલો ચલો તો ગાઈસ, હવે જઈશું આપણે જમવા માટે. ગાઈસ ફાઇનલી ઉદયપુરની અંદર જમવા માટે આવી ગયા છે. મિક્સ સબ્જી, કઢી, દાળ, ભાત અને રોટલી. 90 રૂપિયા. ફાઇનલી ઉદયપુરની અંદર આપણે જમી બમીને આવી ગયા છીએ, અને અત્યારે હવે મંચુરિયન ખાવા માટે લઈ જઈ રહ્યા છીએ. જસ્ટ જો મંચુરિયન તૈયાર થઈ રહ્યું છે આપણા માટે. તો ચાલો મંચુરિયન બની જાય પછી જઈએ રૂમમાં લઈને.
ગાઈસ ફાઇનલી આપણે મંચુરિયન પેક કરાવીને રૂમમાં જઈને ખાવું હવે લઈ લીધું છે. બાકી તો હવે સામેની સાઈડે આપણી રૂમ છે ત્યાં. તો જસ્ટ પહેલાં પહોંચે રૂમમાં, પછી કરીએ તમારી જોડે વાત. ગાઈસ ફાઇનલી આપણે લઈને આવી ગયા છીએ મંચુરિયન રૂમની અંદર. તો જસ્ટ ટીવી બી ચાલુ કરી છે અને હવે મંચુરિયન કાઢું પછી ખાઈ લઈએ. કારણ કે જમવાનું જમ્યા પણ 70% ખાડો ભરાયો અને એના પછી 30% રહી ગયો, એટલે મંચુરિયન લઈને આવવું પડ્યું. તો ચાલો કાઢી દેવું એકવાર. तो चलो हवे मंचूरियन खाएंगे. रोटी खा के आए थे, रोटी में हमको भूख नहीं भागी तो हम मंचूरियन लेके आए हैं. मंचूरियन दोस्तों 50 रुपया के हैं मंचूरियन, पर देखते हैं कैसा स्वाद आ रहा है. और दूसरा देखो साइज સમજી જઈએ ગદ્દારી કરી ભાઈ. ના નહીં કરી. ચાલો હવે જુઓ સરસ મંચુરિયન આવી ગયું છે, ખાઈ લઈએ હવે. ચલો તો ગાઈસ આપણે ફાઇનલી હવે ઊંઘવાની તૈયારી કરી લીધી છે અને જસ્ટ હવે ઉદયપુરથી બીજા દિવસની શરૂઆત થશે કાલે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. બાકી તો બધાને રાધે રાધે, હરે કૃષ્ણ. તમે जय श्री कृष्ण. ચલો તો બધાને ગુડ નાઇટ. અને ચેનલ ઉપર નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.